કેમ છો મિત્રો? ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા પ્રસારિત થતો આ કાર્યક્રમ બાયસેગના માધ્યમ દ્વારા વંદે ગુજરાત ચેનલ નંબર 5 પર આપ નિહાળી શકો છો. આ એવો કાર્યક્રમ છે કે જેની આપ સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હો છો. આતુરતા એટલા માટે કેમ કે બાળ વિકાસ સંબંધી કેટલીય ગેરમાન્યતાઓ કે કેટલાય પ્રશ્નોનો ઉકેલ આપણા નિષ્ણાતો દ્વારા અહીં મળતો રહે છે. બાળકોનું ભવિષ્ય ખૂબ સુંદર બને એના માટે માતા પિતા અને આખો પરિવાર સદાય તત્પર હોય છે. પણ ક્યારેક એવું બની જાય કે આપણને એવું લાગે કે આપણું બાળક બીજા બાળકની જેમ કેમ વિચારતું નથી, કે કેટલીક ક્રિયાઓ કરવામાં એ પાછળ છે. તો એવો પ્રશ્ન થાય કે ક્યાંક શારીરિક વિકાસ તો બરાબર દેખાય છે કારણ કે એ દૃશ્યમાન હોય, શારીરિક વૃદ્ધિ જોઈ શકાય, પણ એનો માનસિક વિકાસ એ તરત આપણે જોઈ શકતા નથી. એટલે કેટલાક વિચારો એવા આવે કે શા પરથી આપણને ખબર પડે કે આપણું બાળક કંઈક શીખવામાં થોડું પાછું પડે છે, બીજા બાળકોની તુલનામાં એ ઓછું શીખે છે કે ઓછું ગ્રહણ કરે છે. આ વિષય પણ વિચાર માગી લે તેવો છે. તો આવા કેટલાક પ્રશ્નોનો ઉકેલ આજે આપણે મેળવીશું. મારી સાથે છે ડૉક્ટર ગ્રીવા માકડ. ગ્રીવાબેન, હું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી આપને આવકારું છું. એમનો સંક્ષિપ્તમાં પરિચય આપી દઉં તો તેઓ કન્સલ્ટિંગ હોમિયોપેથ છે. અમદાવાદમાં પોતાનું હોમિયોપેથીનું ક્લિનિક ધરાવે છે અને ખાસ કરીને સ્ત્રી રોગો અને બાળ રોગો માટે એમનું વિશદ જ્ઞાન છે. એમનો જ્ઞાનનો પરિચય એઓ ખુદ જ કરાવશે અને આપણા મનમાં જે બાળ વિકાસ સંબંધી સમસ્યાઓ છે એનો પણ ઉકેલ લાવશે. તો હવે હું ગ્રીવાબેનને વિનંતી કરું કે આપ આગળનો દોર સંભાળશો. ગ્રીવાબેન. ચોક્કસ. બહુ સરસ તમે બાંધણી કરી આપી અને બહુ સરસ સમજૂતીપૂર્વક તમે આ વાતને રજૂ કરી. શરૂઆતનો જે તબક્કો જે કહેવાય, બાળક જન્મ્યા પછીનો પહેલાં 3 વર્ષ એ અતિ મહત્ત્વનો છે. બાળકનો શારીરિક વિકાસ જે આપણે દ્રશ્યમાન છે, જે એમણે કીધું એ પ્રમાણે કે ઘણા ખરા સિમ્પટમ્સ કે લક્ષણો કે સાઇન્સ એવી પણ આવતી હોય છે કે ક્યાંક ને ક્યાંક માતા તરીકે એ દેખાતી હોય છે પણ સ્વીકારાતી નથી હોતી. એટલે હું એક વાત તો હું ખાસ કહીશ કે આપણે આ બધી બાબતે આપણે વાત કરશું. પહેલાં તો બાળકના ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સની હું તમને બ્રીફમાં વાત કરું કે જેમ બાળક બોલતા શીખે એનો એક નિશ્ચિત ગાળો છે, સમયગાળો. દાંત આવવાના હોય એનો એક સમયગાળો છે. ચાલતા શીખે, ભાંખોડિયા ભરે, ઊભું થાય, પોતાની રીતે ઊભું રહી શકે અને ચાલવાનું આગળ વધારે. આ દરેક ડેવલપમેન્ટના એવા માઇલસ્ટોન્સ છે કે જે ક્રમબદ્ધ થતા હોય, એને કહેવાય ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ, જેનો સમયગાળો બાળક માટે નિશ્ચિત હોય. પણ દરેક 2 બાળક વચ્ચે એની અંદર કોઈ ગેપ કે પેલો હોઈ શકે છે કે જેમાં એક બાળક એક રીતે ડેવલપ થતું હોય, શક્ય છે બીજું બાળક કંઈક અલગ રીતે ડેવલપ થતું હોય. પણ બાળકને ડેવલપ થતાં જોવું ને એક અદ્ભુત લાહવો છે દરેક પેરેન્ટ્સ માટે. દરેક પેરેન્ટ્સ આ વાતને ખાસ અનુભવતું હશે. આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. સો દરેક બાળકની અંદર સતત હરરોજ કંઈક નવું બદલાય છે. એનો ભૌતિક વિકાસ, માનસિક વિકાસ, હૃદયનો વિકાસ કે પછી મનનો વિકાસ, આ બધું જ અંદર ઘડાય છે. પહેલાં 3 વર્ષે બાળકનો વિકાસ એની હાઇટ ઉપર હોય છે, એકદમ ટોપ ઉપર હોય છે. તો એક જાગૃત માતા પિતા તરીકે આપણે સતત એની સાથે રહીને પણ એ જોવું પડે છે કે ક્યાંક કશુંક એબનોર્મલ કે બિન નોર્મલ દેખાતું નથી ને, તો એવું શું શું હોઈ શકે એની આપણે ખાસ વાત કરશું. બાળકની અંદર યોગ્ય સમયે વિકાસ બહુ જ સ્વાભાવિક રીતે થાય, એ એકદમ સ્વાભાવિક થતી ઘટના છે. પણ કંઈક એવું હોઈ શકે કે જે થોડુંક અલગ લાગે, થોડુંક બાળકને બીજા બાળકથી ભિન્ન કરી આપે. એવું થતું હોય છે ઘણા ખરા માતા પિતાની સાથે. કે એક હું કેસના જ એક્ઝામ્પલ સાથે વાત કરીશ, બહુ નાનકડી જ વાત કરીશ કે એક માતા મારા પાસે આવ્યા અને એમનું ખાસ કહેવું હતું કે બાળક મારી સાથે જોડાતું નથી, જાણે પોતાની જ દુનિયામાં ખોવાયેલું છે. કોઈ બીજા બાળક સાથે રમવું પણ એને ગમતું નથી, જાણે એને કંઈક કેમ એના સાથે અટેચ થતા નથી આવડતું. તો કંઈક પ્રશ્ન તો નહીં હોય ને,
પછી એના બાળકને ઓબ્ઝર્વ કર્યું, ખબર પડી એને અલગ એક પ્રકારનો જે કહેવાય કે ઓટિસ્ટિક ડિઝોર્ડર જે કહેવાતો હોય છે એની અંદર એ બાળક ફોલ થયું. એ કયો ડિઝોર્ડર ને કયા કયા પ્રકારના લક્ષણો આપે છે એની આપણે અગાઉ વાત કરશું જ, પણ એના પહેલાં હું માતાઓને ખાસ સંદેશ આપીશ કે દરેક બાળક એકબીજાથી અલગ છે. ક્યારે પોતાના બાળકની કોઈ બીજા બાળક સાથે તુલના નહીં કરવાની કે લાઈક પેલું જ, અથવા પોતાના જ બીજા બાળક સાથે પણ તુલના નહીં કરવાની. પોતાનું જ પેલું બાળક શક્ય છે કે 11 મહિને ચાલવાની શરૂઆત કરી ચૂક્યું હોય, તો શક્ય છે કે બીજું બાળકને ચાલવાની શરૂઆત કરતાં 14મો મહિનો પણ નીકળી જાય, તો ઇટ્સ કમ્પ્લીટલી ઓલ રાઇટ, એમાં કશું જ ખરાબ નથી. પણ હા, એનો ગાળો એટલો બધો પણ ના વધી જવો જોઈએ કે આપણી સામે બાળકમાં પ્રશ્ન આવતો હોય કે આ તો શારીરિક વિકાસની વાત છે, પણ કદાચ કોઈક એવા ચિહ્નો આવતા હોય કે જેમાં તમને માનસિક કે મન રીતે કે ભાવનાત્મક રીતે પણ થોડું બાળક પાછળ જણાય, તો ડેફિનેટલી આ સમયગાળો એટલો અગત્યનો છે કે તમે જો એને યોગ્ય રીતે જાગૃતિપૂર્વક નિદાન તરફ જશો, એની યોગ્ય રીતે કદાચ સારવાર કરવાની જરૂર પડે તો એમાં કશું ખોટું નથી. તમે બાળકના સર્વાંગી વિકાસના ડેવલપમેન્ટમાં જ તમે એનો ફાળો ભજવી રહ્યા છો. તો પહેલાં તો સ્વીકાર કરવો એ પણ બહુ અગત્યની વાત છે. હવે આપણે એ દિશામાં આગળ વધીએ. જે મેં તમને જે કેસનું જે એક્ઝામ્પલ આપ્યું એ પણ એક પ્રકારનો ઓટિસ્ટિક ડિઝોર્ડર કહી શકાય. ઓટિસ્ટિક ડિઝોર્ડર એટલે કેવું કે બાળક સતત પોતાની દુનિયામાં ખોવાયેલું રહે. બાળકને પોતાના નામથી પણ જો આપણે બોલાવીએ ને તો જરા પણ રિસ્પોન્સ ના આપે, એકની એક ક્રિયા વારંવાર કર્યા કરે, જાણે કે પોતાનું રમકડું કે કંઈ કશું પેલું વગાડ્યા કરતું હોય ટેબલ પર, તો એ લગભગ ઓછામાં ઓછું 15થી 20 વખત કરશે, રિસ્પોન્સ નહીં આપે. બીજા બાળક સાથે રમવાનું કે એની સાથે જરા પણ અટેચમેન્ટ કરવાનું એ જરા પણ મન દેખાડશે નહીં. તો હું એક વાત ચોક્કસ, એ માતૃત્વ બહુ જરૂરી ઘટના છે, પણ એની સાથે સાથે એક જાગૃત માતા બની રહેવું પણ બહુ જરૂરી છે. બાળક શાંત હોય ને ત્યારે બધું સારું લાગે છે, પણ ક્યારેક કશુંક લક્ષણ દેખાય તો ચોક્કસ આપણી એલર્ટનેસ પણ એટલી જ સારી રીતે આગળ વધવી જોઈએ. તો આ એક વાત કરી મેં ઓટિસ્ટિક સ્પેક્ટ્રમ ડિઝોર્ડર જે કહેવાય કે જેમાં અલગ અલગ પ્રકારના એને ભાવનાત્મક જોડાણનો અભાવ લાગે, બાળક ફક્ત પોતાના વિશ્વમાં જ ખોવાયેલું લાગે, આઈ કોન્ટેક્ટ ના કરે. કોઈ પણ નવી વ્યક્તિ મળે એટલે બાળક એકદમ ચૂપ થઈ જાય. હવે આમ દેખીતી રીતે તમે જોવા જાઓ તો આ તો શાય હોઈ શકે બાળક, એવું પણ બની શકે. શરમાળ બાળકના પણ આ જ ચિહ્નો હોઈ શકે. પણ ખાલી શરમાળ બાળક છે, ખાલી એની અંદર એક શરમ છે બીજા વ્યક્તિની હાજરીમાં, કે હજુ પણ કંઈક છે, તો હજુ પણ કંઈક બીજા પણ કોઈ લક્ષણ દેખાય તો ચોક્કસ માતા પિતાએ થોડું જાગૃત રહેવાની આ દિશામાં જરૂર છે કે આ બધા જે લક્ષણ છે ને શક્ય છે કે પેલા 1.5 થી 3 વર્ષના ગાળામાં પણ દેખાય. સો આ એક વાત થઈ ઓટિસ્ટિક સ્પેક્ટ્રમ ડિઝોર્ડરની. બીજું એક પ્રકાર છે એ છે ADHD, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી સિન્ડ્રોમ. એના મુખ્યત્વે 3 સિમ્ટમના ગ્રુપ જોવા મળતા હોય છે. બાળક અતિશય હાઇપર એક્ટિવ હોય. હાઇપર એક્ટિવ એટલે કે અહીંથી ત્યાં જતું રહે, કૂદ્યા કરે, સોફાને પોતાનું ટ્રેમ્પોલિન બનાવી નાખે, સતત એને વાગવાનો ડર ના રહે. એ ક્યાંય અટેન્શન ડેફિસિટ હાઇપરેક્ટિવ સિન્ડ્રોમવાળું જે બાળક છે ને એ આવે ને ક્લિનિકમાં એટલે અમને ખ્યાલ જ આવી જાય કે એના હાથમાં કશું, માન લો કે કંઈક ગરમ વસ્તુ અડી ગઈ છે, એને ખબર જ નથી. એ રસ્તો ક્રોસ કરવા જતી વખતે, માનો કે 3-1 વર્ષનું બાળક હોય, રસ્તો ક્રોસ કરવા જતી વખતે મધરની આંગળી પર પકડાવેલી પણ કદાચ કશું એને ટચ પણ થઈ જાય ને તો એને ખબર નહીં પડે. ક્યાં બાઉન્ડ્રી છે, કશું ક્રોસ નથી કરવાનું, ક્યાંક ભય છે, એને ખબર ના પડે. એટલે હાઇપર એક્ટિવિટી અને ક્યાંય પણ ઇન્જુરીની એને ખબર ન પડે, એકદમ જ હાઇપર હોય. અને સાથે સાથે એનામાં એક મેજર જો કહી શકાય તો ત્રીજું જે લક્ષણ છે ડિસ્ટ્રક્ટિવ એબિલિટીઝ, રમકડા તોડ્યા જ કરે. આપણે એમ થાય કે બાળક બહુ તોફાની છે. ઘણી વખત આ પ્રકારનું જે બાળક હોય ને ADHD વાળું, માતા પિતાને એમ જ હોય કે મારું બાળક તોફાની છે, પણ તોફાનની સાથે સાથે એની આ કેટલીક જે લાક્ષણિકતા છે બિહેવિયરની, એ ઘણી વખત આપણે અજાણતામાં કાં તો દેખાતી નથી, કાં તો આપણા ધ્યાનમાં નથી આવતી. અને કદાચ ધ્યાનમાં આવે છે તો આપણી અંદર કદાચ સ્વીકારવાની વૃત્તિ એટલી જલ્દી નથી આવતી જેટલી જલ્દી આવવી જોઈએ. તો હું ખાસ માતા પિતાને સંદેશ આપીશ કે આ બધા લક્ષણો દેખાય તો બિંદાસ આપના કોઈ પણ વિશ્વાસપાત્ર ડૉક્ટર સાથે મળો, ડિસ્કસ કરો. પહેલાં તો સિમ્ટમ છે કે નહીં કન્ફર્મ કરો, ટેક યોર ટાઈમ. બટ યસ, જરા પણ અલગ લક્ષણ દેખાય તો ચોક્કસપણે ડૉક્ટરને આપ દેખાડો, યોગ્ય નિદાન થઈ અને યોગ્ય કદાચ સારવારની જરૂર હોય તો આપણે એ દિશામાં આગળ વધી શકીએ. તો આ મેઇનલી ADHD જે કહેવાય છે એના આ જ લક્ષણ છે. કોઈ પણ પ્રવૃત્તિમાં ધ્યાન ટકાવી ન શકે, થોડું પણ એ આગળ જતાં બાળક સ્કૂલમાં જવાનું શરૂ કરે તો પણ એની અંદર કોઈ પ્રકારનું અટેન્શન સ્પાન ઓલમોસ્ટ 0. એક જ પ્રવૃત્તિ વારંવાર એને શીખવાડવી પડે. એ હોય બહુ સ્માર્ટ, હોય બહુ હોશિયાર, પણ
એની અંદર એ વાત રજિસ્ટર જ ના થઈ હોય, કારણ કે એની અંદર હાઇપર એક્ટિવિટી જ એટલી બધી છે, કારણ કે એની અંદર અટેન્શન આપવી શકવાની કે ક્ષમતા જે કહેવાય કે જે યોગ્યતા કહેવાય એ કદાચ બીજા કરતાં ઓછી છે. બાળક મંદબુદ્ધિનું નથી, પણ એ પ્રકારે એનામાં લક્ષણો આવે છે કે એ ફોકસ કરી નથી શકતું. સો આ એક આખી વાત થઈ ADHDની. સો આ ઉપરાંત ડાઉન સિન્ડ્રોમ પ્રકારની એક કન્ડિશન છે, જે આમ તો બાળક જન્મે એની સાથે જ ડૉક્ટરો કહી શકે, પણ ઘણી વખત કદાચ ડૉક્ટરોના ધ્યાનમાં કદાચ ઓછું આવ્યું હોય તો ખાસ એની પણ વાત કરીએ કે ડાઉન સિન્ડ્રોમ એક અલગ પ્રકારની વિશિષ્ટ તકલીફ છે કે જેમાં બાળક થોડું મોઢું એનું ચપટું લાગે અને થોડું મસલ તમે એને અડો ને તો પણ આ મસલમાં જાણે ટોન નથી ને એવું લાગ્યા કરે, હાઇપોટોનિયા એને કહી શકાય. શરીર એકદમ પોચું લાગ્યા કરે, પ્લસ મુખાકૃતિ થોડી અલગ લાગે, તમને એને જોવાથી પણ થોડું ખ્યાલ આવે, શરીર એકદમ નરમ લાગે, થોડો બુદ્ધિ વિકાસ થોડો ઘણો એનો જે કહેવાય ને ધીમી ગતિએ ચાલે. મંદ બુદ્ધિ નથી બાળક, પણ બુદ્ધિનો જે બૌદ્ધિક વિકાસ જે કહેવાય એ થોડો શક્ય છે ધીમી માત્રામાં ચાલે. આ એક એવી વાત થઈ. પ્લસ ઘણી વખત અમુક બાળકોમાં MR એટલે કે મેન્ટલ રિટાર્ડેશન જે કહેવાય, જેને બુદ્ધિ મંદતા આપણે કહીએ, એ પણ જોવા મળતું હોય છે. બાળક જલ્દીથી શીખી ના શકે, બીજા કરતાં ગ્રોથમાં પાછળ છે, હું તમને બહુ ક્લિયરલી ખ્યાલ આવે. 3 વર્ષનું બાળક ઓલમોસ્ટ 1.5-2 વર્ષના બાળક જેટલી બૌદ્ધિક ક્ષમતાથી કાર્ય કરતું લાગે, ઝડપથી કંઈ શીખી ના શકે, વારંવાર શીખવાડ્યા છતાં પણ એ બહુ કંઈ ગ્રેબ ના કરી શકે, એ ગ્રહણ ન કરી શકે અને વારંવાર સમજાવ્યા કરવું પડે, થોડીક બુદ્ધિની દિશામાં થોડુંક તમને મંદ દેખાય. તો આ પણ એક પ્રકારનો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કહી શકાય. હવે આ જગ્યાએ એક વાત તમને હું ખાસ કહીશ કે જ્યારે પણ માતા તરીકે વિચાર આવે ને, માતા તો હરરોજ બાળકને જોવે છે, ઓલમોસ્ટ એક દિવસમાં જ કોઈક 3 નવી વસ્તુ બાળક ગ્રહણ કરી રહ્યું છે એની સામે જ. તો એવા સમયે ઘણી વખત તમને વિચાર આવે ને કે મારું બાળક કદાચ થોડું અલગ તો નથી ને, વિચાર આવે ને એટલે થોભવાનું નહીં, એની પાછળ પડો, વિચારો, વધુ જાગૃત થાઓ, કન્ફર્મ કરો, કન્ફર્મ કર્યા પછી સ્વીકારો અને સ્વીકાર પછી એની સારવાર કરાવો યોગ્ય રીતે. થોભશો તો એ જગ્યાએ શક્ય છે કે તમે તમારા બાળકના જ પહેલાં 2 વર્ષ તમે કદાચ સારી રીતે ન ઇન્વેસ્ટ કર્યા, એવું પણ થઈ શકે, કારણ કે પહેલાં 3 વર્ષમાં જે બાળકનો ગ્રોથ છે એ સૌથી હાઈએસ્ટ છે. એના પણ કેટલાક કારણો છે, આપણે ચોક્કસ આગળ વાત કરશું. તો એક વખત સંપૂર્ણ સ્વીકાર કરશો ને તો જ બદલાવ સંભવ છે. સ્વીકાર જ જો લેટ થશે, એમાં જ જો ડિલે થઈ જશે, એક તો ઓલરેડી બાળક ક્યાંક ને ક્યાંક થોડુંક ડિલે તરફ ચાલી રહ્યું છે અને આપણે અંદર સ્વીકારવામાં, જો આપણે ગ્રહણ કરવામાં જો આપણે પણ જો લેટ કરશું તો એ ડિલે ડબલ થઈ જશે. તો શક્ય છે ત્યાં સુધી આ પ્રકારનો ડબલ ડિલે ખાસ ટાળજો. અને ઉપરાંત એક વાત ખાસ છે કે 3 વર્ષના ગાળામાં જ જો રોગ નિદાન થઈ જાય તો એ શું કામ મહત્વનું છે. આપને એવું થતું હોય છે કે થોડો સમય લઈએ, બીજું બાળક જે રીતે કરે છે, શક્ય છે આપણું બાળક ઓછું કરે છે, ઇટ્સ કમ્પ્લીટલી ઓલ રાઇટ ટુ થિંક ઇન ધેટ વે, બટ યસ, વધુ જલ્દીથી જો નિદાન થશે ને એના ઘણા બધા ફાયદા છે. આ પહેલાં જેવું છે, ઘરમાં પાણી ટપકતું હોય અને આપણે એને અવગણીએ તો શક્ય છે કે 1 મહિનામાં તો આખું ઘર ભેજવાળું થઈ જશે. તો આ એ જ વાત છે. જરાક લક્ષણની શરૂઆત થઈ તો એનો સર્વાંગી વિકાસ ઉપર પણ આપણે અસર કરી રહ્યા છીએ જો એનું યોગ્ય નિદાન નહીં કરીએ તો. એના પણ ઘણા બધા પરિબળ છે. બહુ જ મહત્વપૂર્ણ તક છે જો તમે શરૂઆતના ગાળામાં જ એનું નિદાન યોગ્ય રીતે કરી લેશું આપણે તો. કારણ કે મગજનો વિકાસ છે ને સૌથી ઝડપી આ રીતે થાય છે. મેં જે કીધું એ પ્રમાણે પહેલાં 3 વર્ષમાં હાઈએસ્ટ ડેવલપમેન્ટ થાય છે. એટલે મગજ કે મનને જો આપણે કંઈક નવું શીખવાડશું તો તરત જ એ દિશામાં વળી શકશે. બીજું કે ન્યુરોપ્લાસ્ટિસિટી હાઈએસ્ટ હોય છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે કે મગજની અંદર સુધાર થવાની ક્ષમતા સૌથી વધુ પહેલાં 3 વર્ષ દરમિયાન હોય છે. તો આ પહેલાં 3 વર્ષનો જ આપણે જો યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો એ ખરેખર ડિલે તરફ જઈ શકે છે. પછી ફેરફાર થવા તો સંભવ છે જ, પણ થોડું વધારે ડિલે થઈ જશે એ દરમિયાન. સો આ પહેલાં 3 વર્ષનો તમે ખાસ તક ના ચૂકતા જો કદાચ કોઈ પણ એવા લક્ષણ જણાય તો. અને એવું સમજવું કે થોડું ઓછું કરે છે પણ થોડું વહેલું એ શીખી શકશે. એ સૂત્ર ખાસ યાદ રાખવું કે તમે પહેલાં પ્રથમ 2 વર્ષ એના બીજા બચાવી લેશો જો ઝડપી નિદાન, આપણે નિદાન તરફ જો ઝડપી રીતે આગળ વધી જશું તો. હવે ખાસ કરીને આપણે કઈ રીતે એક પેરેન્ટ તરીકે જ આપણે સહભાગી થવાનું છે. માતા પિતા તરીકે રોજ કંઈક ને કંઈક નવું શીખતું બાળક છે આપણી સામે, તો ફક્ત જેમ મેં કીધું એ પ્રમાણે કે ફક્ત એને જમાડવું, ખવડાવવું, સુવાડવું એ જ આપણી ફરજ નથી. આપણી ફરજ કંઈક ખૂબ વધારે છે. એની અંદર એની લર્નિંગમાં સહકાર આપવો, સહભાગી બનવું, એની સાથે એના જેવા થઈને આપણે એની સાથે રહીએ છીએ, એને હૂંફ આપશું, ઉષ્મા આપશું તો ડેફિનેટલી બાળકની અંદર સુધાર થવાની જે ક્ષમતા છે મનમાં અને શરીરમાં
એ દરેકમાં તમને ફેરફાર દેવાશે. કારણ કે બાળકના જન્મની સાથે જ જન્મ લે છે માતાનું લાગણીરૂપી હૃદય. જો એ હૃદય એ જ રીતે એની સાથે રહેશે, એ જ રીતે એને હૂંફ આપતું રહેશે, તો ડેફિનેટલી બાળકની અંદર ગમે તેવા યોગ્ય ફેરફારોનો પણ જ્યારે સંભવ થઈ શકતો હશે તો ચોક્કસ થઈ શકશે. તો જાગૃત પેરેન્ટ એટલે કેવું એની આપણે વાત કરી લઈએ. જાગૃત પેરેન્ટ એટલે જે કહેવાય ને કે બાળકના વિકાસને ખાલી લાઈક ભૌતિક રીતે કે જાગૃત પેરેન્ટ એટલે કેવું કે બાળકના વિકાસને સંપૂર્ણ રીતે સાથે રહીને નિહાળે, રાઈટ? કે દર વર્ષે બાળક શું શીખી રહ્યું છે એનું કોન્શિયસલી ધ્યાન આપે, ઇન્વોલ્વ થાય, પોતે પણ શીખવા તૈયાર હોય, પોતે પણ બાળકની સાથે બાળકની જેમ બનીને એને શીખવવા તૈયાર હોય, રાઈટ? આ એક જાગૃત પેરેન્ટિંગની નિશાની છે, જે જો આપણે કરી શકીએ તો ખૂબ સરસ રીતે આપણે એના ડેવલપમેન્ટમાં એક સહભાગી થઈ શકીએ છીએ. જેમ કે એની સાથે રોજની વાતોમાં આપણે સહભાગી થવું, એની સાથે સંવાદ કરવો, એને બોલતા શીખતું હોય બાળક ત્યારે વધુને વધુ શબ્દ એને શીખવાડવા, એને પ્રશ્ન પૂછવો, જેનો જવાબ એ વાક્ય રૂપે આપે, હા નામાં નહીં. તો એવી રીતે તમને બોલવાની એની જે કંઈ પણ ઝડપ છે તમે એને આપણે વધારી શકીએ. એની સાથે ઓબ્વિયસલી અત્યારના સમયનો મેજર પ્રશ્ન છે સ્ક્રીન ટાઈમ. યસ, તો સ્ક્રીન ટાઈમ બને એટલો ઓછો. અત્યારે તો 2 વર્ષનું બાળકને સ્ક્રોલ કરતા આવડે છે, રીલ્સ કેમ બદલવી એ 2 વર્ષના બાળકને પણ એકદમ ખબર છે. બિકોઝ અગેન બાળક જે આપણું પેરેન્ટ્સ જે કરી રહ્યા છે એનું જ એ મિરર કરી રહ્યું છે, રાઈટ? એનો જ અરીસો છે. તો સ્ક્રીન ટાઈમ ઓછો, હ્યુમન ટાઈમ વધારે. એની સાથે વાત કરો, સંવાદ કરો, એને પ્રતિસાદ આપો, એની સાથે સંવેદનશીલ થાઓ, રાઈટ? સંવેદનશીલ થવું એટલે કે એની સાથે ઘણી બધી પહેલાંના જમાનામાં પણ ખાસ કરતા લોકોને હજુ પણ કરે છે કે ઘરમાં કોઈ એક દાદા કે દાદી હોય ને એટલે પેલો કાચબો બની જાય અને પેલું બાળક છે ને એનું સસલું બને. તો એ જે વાર્તા આવતી તો તમે એની સાથે એનેક્ટ કરો. એનેક્ટ કરવું એટલે જે વાર્તા જે કંઈ પણ છે એ વાર્તાનું પાત્ર તમે બનો અને બીજું પાત્ર બાળક બનશે. તો એની અંદર ભાવનાત્મક ડેવલપમેન્ટ જે છે, ભાવનાત્મક વિકાસ એના મનનો એ થશે. તો આવી રીતે એની સાથે સહભાગી આપણે બની શકીએ. બાળક કોઈ પણ ઉત્સુકતાથી આપણી પાસે કશુંક લઈને આવે છે, કશુંક આપણી પાસે મેળવવા માગે છે, તો એ સમયે દરેક વખતે બાળકને રિસ્પોન્સ આપીએ તો એને પણ ખ્યાલ આવશે કે કયા પ્રકારની વાતમાં આપણે કેવી રીતે રિસ્પોન્સ આપી શકીએ. તો આ બધા પાસા છે બાળકની સાથે સહભાગી થવાના. કારણ કે બાળકનું જે ભવિષ્યનું નિર્માણ છે ને એ એની આજથી થશે, અને એ આજ એટલે એ મહદઅંશે બાળકના પ્રથમ 3 વર્ષ. બ્રેઇન વાયરિંગ જે કહેવાય ને બાળકમાં સૌથી વધુ આ સમય થાય છે. એટલા બધા ન્યુરોન્સ બાળકની અંદર જોડાય છે, એના મગજનો જે વિકાસ છે સતત એની હાઈએસ્ટ પીક ઉપર રહે છે. એટલે એવા સમયે જો આપણે ડેવલપમેન્ટમાં યોગ્ય રીતે એક જાગૃતતાથી એની સાથે રહી શકશું, યોગ્ય રીતે નિદાન કરાવી શકશું તો ખૂબ મોટો ફાળો તમે મેળવવા જઈ રહ્યા છો. પ્લસ બાળકમાં ખાલી શારીરિક વિકાસ થાય છે એવું નથી, એનું શારીરિક, ભાવનાત્મક અને માનસિક ત્રિપુટી બાળકની અંદર જોવા મળશે. એનું હૃદય, શરીર અને મગજ ત્રણેય એક સાથે ડેવલપ થાય છે. જેમ અગાઉ કીધું એમ શારીરિક વિકાસ તો તમે જોઈ શકશો કે બાળક 15 મહિનાનું થયું ને ચાલવાનું હજી શરૂ પણ નથી કર્યું તો તમને તરત ખ્યાલ આવી જશે. પણ એની અંદર જે ભાવનાત્મક વિકાસ છે, લાગણી છે, વાતચીત છે, હાવભાર છે, શરીરના કોઈ પણ પ્રકારના જે કહેવાય કે હાથ પગનું હલનચલન છે, રાઈટ? જે પ્રમાણે એ આઈ કોન્ટેક્ટ કરે છે, જે પ્રમાણે એ કંઈક વિચારતું હશે, જે પ્રમાણે બીજાથી રિસ્પોન્સ આપે છે, જે પ્રમાણે એ પોતાના વિશ્વમાં રહે છે કે બીજાને પણ સ્વીકારે છે, આ બધું જ ડેવલપમેન્ટનું એક એવું પાસું છે કે જે સતત થતું હોય છે. અને એનો પણ એક સમયગાળો હોય છે, અને એ નિશ્ચિત સમયગાળાથી થોડું દૂર જણાય તો ડેફિનેટલી આપણે એને યોગ્ય ટ્રેક ઉપર લાવવું પડે. બીજું એક નાનકડી ભૂલ કદાચ જીવનભર અસર કરી શકે. સો ઘણી રીતે જાગૃત થઈને જો આપણે બાળકની સાથે રહેશું તો ડેફિનેટલી આપણે એની સાથે એક જોડાઈને રહી શકશું, એની સાથે એના વિકાસમાં એક યોગ્ય અને પોઝિટિવ પેરેન્ટ તરીકે આપણે ભૂમિકા ભજવી શકશું. એટલે આવું કંઈ પણ જ્યારે દેખાય, જ્યારે કોઈ પણ ડેવલપમેન્ટલ ડિલે દેખાય ત્યારે ખાસ કરીને જ્યારે પણ સારવારની વાત આવે છે, ઘણા બધા એવા ડૉક્ટરનો તમે સંપર્ક કરી શકો. પ્લસ ઉપાય પણ એક એવો હોવો જોઈએ કે જે એને ઓવરઓલ ડેવલપમેન્ટમાં મદદ કરે. જેમ મેં તમને અગાઉના કેસનું જે એક્ઝામ્પલ આપ્યું કે બાળક જોડાઈ નથી શકતું, મમ્મીઓનો એક મેજર પ્રશ્ન હતો એ સમયે એની માતાનો કે મારી સાથે કેમ જોડાતું નથી, રાઈટ? તો એવી જ રીતે હવે એ બાળક જ્યારે કોઈ પણ માનો કે ક્લિનિકમાં આવ્યું કે આપણે એની સાથે વાત કરીએ તો એ પહેલાં તો આપણે જે કેસ હિસ્ટ્રી લેવાની થાય એને સમજવું પડે કે એ બાળકની અંદર એના મનના વિશ્વમાં શું ચાલી રહ્યું છે, એ બાળક કઈ રીતે રિફ્લેક્ટ કરે છે, કઈ રીતે રિએક્ટ કરે છે, એના બીજા બધા લક્ષણો કેવી રીતે એની અંદર દેખાઈ રહ્યા છે. એ બધા જ લક્ષણો જ્યારે એક ડૉક્ટર તરીકે જોવામાં આવે ત્યારે એની યોગ્ય મેડિસિન તમને ડૉક્ટર આપી શકે.
અને આ પ્રકારના કોઈ પણ ડેવલપમેન્ટલ ડિલેઝ જે કહેવાય છે એમાં એક હોમિયોપેથી પણ એક ઇમ્પોર્ટન્ટ ચિકિત્સા પદ્ધતિ તરીકે સાબિત થતી હોય છે. તમે સાથે સાથે બાળકની સાથે જોડાઈને એને આગળ તો વધારી જ શકો, પણ ડેફિનેટલી જો યોગ્ય સમયે જેવું લક્ષણ દેખાય અને તમે જો કોઈ એક સારા હોમિયોપેથનો પણ સંપર્ક કરો તો એ તમને શરૂઆતથી જ એની અંદર ફેરફાર લાવવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવી શકે છે, કારણ કે એ સંપૂર્ણ થેરાપી થઈ શકે છે અને એનો એક સહજ ઉપાય હોમિયોપેથી બની શકે છે. અને ખાસ કરીને હોમિયોપેથીની વાત આવે ને એટલે લાઈક બાળકો સામેથી માગતા હોય છે. અમારી પાસે પણ જ્યારે કોઈ પણ ક્લિનિકમાં બાળક આવે ને એટલે સામેથી પેલી દવાની ડબ્બી રિફિલ કરવા માટે એકદમથી આવી જતું હોય છે, કે કારણ કે પેલી મીઠી દવા લાગે ને, ઘણી દવા તો અતિશય ભાવે, પ્લસ આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ રહેતી નથી. લક્ષણો પ્રમાણે દવા બદલાય, દરેક બાળક અલગ છે, રાઈટ. જે કહેવાય ને કે એક જ વ્યક્તિ કે એક જ બાળકને જે લક્ષણ આવે છતાં બીજા બાળકમાં પણ એ જ જો કદાચ સમસ્યા હોય તો એના લક્ષણો કદાચ થોડા ઘણા કોમન હોઈ શકે છે, પણ બાળકની તાસીર એકબીજાથી ભિન્ન છે. કદાચ બે ટ્વિન બાળક હોય, રાઈટ, એક જ માતાના બે બાળક છે કે જે ટ્વિન્સ છે, તો એ બંને કોઈકને ઠંડુ ગમે છે, કોઈકને ગરમ ગમે છે, કોઈકને પરસેવો અતિશય થાય છે તો કોઈકને પરસેવો વળતો જ નથી. કોઈક નવી વ્યક્તિ જ્યારે ઘરમાં આવે તો એના માટે એક ખુશીનો માહોલ થઈ જતો હોય છે, એકદમથી જલ્દીથી મિક્સ થઈ જાય. જ્યારે બીજું બાળક શક્ય છે થોડો સમય લગાડે, થોડું શાય બની જાય, શરમાળ બની જાય. કોઈક બાળક શક્ય છે કે પોતાના રમકડા બીજે બાળકને આરામથી શેર કરી શકે છે, જ્યારે શક્ય છે બીજું બાળક એને શેર કરવું ગમતું જ નથી. કોઈક જરાક રમકડું અડે છે પણ એકદમથી ચીડિયું થઈ જાય છે. તો આવી રીતે દરેક વ્યક્તિ એકબીજાથી ભિન્ન છે અને સારવાર પદ્ધતિ પણ એવી જ કે જે ભિન્નતાનો સમાવેશ કરે. એક જ રોગની એક જ દવા ન હોય, એક જ રોગ ધરાવતો વ્યક્તિ કે જેની તાસીર સમજીને જ્યારે દવા અપાય તો એ દવા અચૂક કામ કરે. બીજું કે સારવાર પદ્ધતિ પણ એવી હોવી જોઈએ કે જે મનની હલચલને સમજી શકે. બાળકની અંદરની આ પ્રકૃતિગત જે કંઈ પણ લક્ષણોની આપણે વાત થઈ કે બાળક ઘણી વખત આવી રીતે કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યું હોય એવા સમયે એ મમ્મીને છોડતું નથી, એકદમથી ગુમસુમ રહે છે, કોઈ સાથે આઈ કોન્ટેક્ટ નથી કરતું, રાઈટ, જોડાતું નથી, ભાવનાત્મક રીતે એની મધર સાથે પણ ઘણી વખત નથી જોડાતું. જ્યારે કોઈને ASD હોય છે ત્યારે તો એવા સમયે એની જે કંઈ પણ એ ક્રિયા કરે છે, જે કંઈ પણ એ ભાવ દર્શાવે છે એને એક્ઝેક્ટલી સમજીને જ્યારે એની સારવાર થાય તો એ બાળકમાં બહુ જ નાના સમયથી આપણે બહુ ઘણા ફેરફાર કરી શકીએ છીએ. બાળક પોતાની રીતે શક્ય છે કે ઇન્ડિપેન્ડન્ટ થવામાં થોડો સમય લગાડે મોટું થઈને, તો એવા સમયે પણ જો અગાઉથી લક્ષણ દેખાયને તુરંત જ આપણે જો કોઈ પ્રકારે સારવાર પદ્ધતિમાં આગળ વધ્યા હોઈએ તો ડેફિનેટલી એના સર્વાંગી વિકાસમાં આપણે અગત્યનો ભાગ ભજવી શકીએ છીએ. ચિકિત્સા પદ્ધતિની યોગ્ય સમજ દ્વારા અને ચિકિત્સા પદ્ધતિનું યોગ્ય સિલેક્શન દ્વારા. અને કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી, એ પણ ખૂબ અગત્યનું. જ્યારે બાળકની વાત આવે ત્યારે માતા પિતાનો પ્રથમ પ્રશ્ન હોય છે કે કંઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને, એને કોઈ આડઅસર નહીં થાય ને, એ હસી હસીને લઈ લેશે ને, એવી રીતે. પ્લસ કોઈ પણ રીતે દવા એને ક્યાંય એના વિકાસમાં ક્યાંય નુકસાની નહીં કરી આપે ને, આ એક મેજર પ્રશ્ન ઘણા બધા પેરેન્ટ્સને સતાવતો હોય છે. તો હું હોમિયોપેથી માટે પણ ખાસ કહીશ કે જરા પણ સાઈડ ઇફેક્ટ નથી, એ એનો મહત્તમ એનો ગુણધર્મ છે કે એના મનને સમજીને જ્યારે દવા અપાય છે કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને દવા બાળક ઇઝીલી લઈ શકે છે. સૌથી પ્રમુખ જે કહેવાય ને હોમિયોપેથીના લક્ષણો કે જે હોમિયોપેથી શું કામ આપવી જરૂરી છે, તો આ 3 મેઇન એના પહેલાં ફાયદા છે. તો જેમ કે વાત કરી પ્રમાણે શરૂઆતથી જ લક્ષણ દેખાય એટલે લક્ષણને આધારિત દવા ઘણી ખરી રીતે અસર કરતી હોય છે હોમિયોપેથીમાં. જેમ મેં અગાઉના કેસની જ હું તમને વાત કરું, જે આપણે કેસ ડિસ્કસ કર્યો, તો એ કેસમાં એ જે કંઈ પણ એની દવા આવતી હતી એ જ્યારે એની દવા બાળકને આપવાની શરૂ કરી તો પહેલાં 3 મહિનામાં, પહેલાં 6 મહિનામાં જ્યારે એના ફોલોઅપ્સ લેવાના થયા ત્યારે અલગ જ વ્યક્તિત્વ એનું બાળકનું ઉભરીને બહાર આવ્યું. માતાના પહેલા શબ્દ હતા કે બાળક મારી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું. મને એવું લાગ્યું કે મારા બાળકનો નવો જન્મ થઈ ગયો, કાં તો મારો નવો જન્મ થઈ ગયો. ધીસ વોઝ ધ વર્ડ્સ બાય હર પેરેન્ટ. સો આ રીતે એક અસર થાય છે. જ્યારે પણ બાળકને કોઈ ડેવલપમેન્ટલ તકલીફ કે સમસ્યા હોય છે ત્યારે જો એનું યોગ્ય લક્ષણ અને એની યોગ્ય તાસીરને સમજીને જ્યારે પણ દવા અપાતી હોય છે ત્યારે એ ખૂબ બધી રીતે અસર કરે છે. આ મારો અનુભવ નથી, આવા દરેક એવા સિનિયર હોમિયોપેથ્સ કહો કે મારા કલીગ્સ કહો, દરેકના ક્લિનિકની આ જ વાર્તા છે. સો શક્ય છે કે બાળકના કિસ્સામાં આપણે એની તાસીર જે કહેવાય ને કે એક માતા પિતા તરીકે આપણે એકદમથી સમજી ન શકીએ એવા લક્ષણો કે જે એક ડૉક્ટર તરીકે એક ડૉક્ટર ચોક્કસ સમજી શકે.
એની અંદરનું ઘણું બધું ઓબ્ઝર્વ કરવાનું હોય છે. બાળક જેવી રીતે હાવભાવ દર્શાવે છે, જેવી રીતે કોઈક વસ્તુની ડિમાન્ડ કરે છે, જેમ મેં અગાઉ કહ્યું પ્રમાણે જેવી રીતે કોઈક બાળક એકદમ ઇન્ડિપેન્ડન્ટ લાગે કે એને એની માતાની જરૂર ના પડે, પોતાની રીતે જ બધું કર્યા કરે, જ્યારે બીજું બાળક માતાની જે કહેવાય ને પેટના હિસ્સાથી દૂર જ ના થાય, ચોટેલું જ રહે. સો આવી રીતે દરેક બાળક એકબીજાથી અલગ છે. જેમ કે એવી રીતે કોઈ પણ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર સાથે કોઈ પણ સમસ્યા લઈને આવે ત્યારે લક્ષણો ખાસ જોવાના હોય છે. મેં જેમ અગાઉ કીધું એ પ્રમાણે કે જ્યારે મોઢું ચાલવાનું હોય બાળકનું, બાળક ટિપિકલ મોટું પેટ ધરાવતું હોય, થોડુંક આળસુ પ્રકૃતિનું હોય, એવા સમયે અમુક દવા જે કહેવાય કેલ્કેરિયા કાર્બ પ્રકારની દવા અમે આપતા હોઈએ છીએ. અગાઉ હું આમાં જે નામ લેવા જઈ રહી છું એ દરેક નામ ડૉક્ટર યોગ્ય રીતે જ્યારે સમજે છે ત્યારે આપી શકે છે. આમાંથી કોઈ પણ દવા તમને એવું લાગે કે મેડમે નામ કહી દીધું એટલે આપણે દવા આપી દઈશું એટલે બાળકની અંદરની સમસ્યા બધી જતી રહેશે, એવું નથી. સો આપ એ ખાસ એ દિશામાં ધ્યાન રાખજો કે તમને અંદાજ આવે કે કયા પ્રકારની દવાઓ કયા પ્રકારના લક્ષણોમાં કેવી રીતે કામ કરતી હોય છે અને એને આધારે બાળકમાં કયા ફેરફાર જોઈ શકાતા હોય છે. કારણ કે હોમિયોપેથીમાં જે કહેવાય ને કે કોઈ પણ રોગની વાત કરીએ, મેં જેમ કીધું એ પ્રમાણે દરેક રોગના ગમે તેટલા દર્દી હોય એ દર્દીને એક જ દવા જાય એવું હોતું નથી. દવા નક્કી કરતાં પહેલાં દવાનો પાવર, એનું રિપીટેશન નક્કી કરતાં પહેલાં ઘણું ખરું અમારે જોવું પડતું હોય છે. સો આપણી જે વાત કરી કે જ્યારે પણ લક્ષણ દેખાય તો લક્ષણને અનુરૂપ દવા થાય એવી રીતે યોગ્ય સારવાર પદ્ધતિ જેમ કે હોમિયોપેથી આપ અચૂક રીતે ગ્રહણ કરી શકો છો. જેમ મેં અગાઉ વાત કરી કે અલગ રીતે દેખાતું બાળક લાગે એમાં કેલ્કેરિયા કાર્બ છે, જેમાં મોઢું ચાલવાનું શરૂ થતું હોય છે. એવી જ રીતે એક ખૂબ સારી દવા છે કે જેમાં બાળકની બધા પ્રકારની શીખવાની જે ગતિ કહેવાય ને અતિશય ધીમી. તમે એને પૂછ્યું હોય બાળકને કે બોલતા તો કે લેટ આવડ્યું, દાંત આવવાનું થોડુંક લેટ થયું, પ્લસ ચાલવાનું તો કે હજુ કદાચ શીખી રહ્યું છે, 1.5 વર્ષનું થયું ત્યાં સુધી. તો દરેક પ્રકારની જે કંઈ પણ લર્નિંગ કેપેસિટી જે કહેવાય થોડી ધીમી હોય, થોડી ગતિ ધીમી પડે, એવા બાળકમાં બ્રાઇટા કાર્બ નામની દવા ખૂબ સરસ કામ કરતી હોય છે. બાળક એકદમ સોશિયલી વિડ્રોન લાગે, એટલે કે પોતાની દુનિયાના પોતાના વિશ્વમાં જ ખોવાયેલું લાગે, સોશિયલી વિડ્રોન. આવા સમયે પણ બ્રાઇટા કાર્બ બહુ જ સરસ દવા કામ કરતી હોય છે. ADHD જેવી જે સમસ્યા છે, હાઇપર એક્ટિવિટી સિન્ડ્રોમ પણ ઘણા બાળકોમાં આજુબાજુ જોવા મળતું હોય છે. એનું કેવું બિહેવિયર છે એ અતિશય ડરપોક પણ સાબિત થતું હોય છે. એવા સમયે સ્ટ્રેમોનિયમ એકદમથી બહુ સારી દવા હોય છે. બાળક ઊંઘમાં પણ રાત્રે ચીસો પાડવા માંડે, બાળક એકદમ અતિશય ડરી જાય કોઈ પણ કામ વગર, કોઈ પણ લિટરલી કોઈ ભય ના હોય ને બાળક અતિશય ભયભીત થઈ જાય, એવા સમયે અગેઇન સ્ટ્રેમોનિયમ ખૂબ સરસ રીતે કામ કરતી હોય છે. પ્લસ બાળક એકદમ ઉગ્ર રહેતું હોય, હાઇપર એક્ટિવ હોય, એનું મેટાબોલિઝમ હાઈ હોય, એટલે કે એને સતત પરસેવો વળ્યા કરતો હોય, એક જગ્યાએ સ્થિર ન રહેતું હોય, સતત હલનચલન ચાલુ જ હોય, તોડફોડ કર્યા કરતું હોય, વારંવાર એને શરદી ઉધરસ પણ થઈ જતા હોય, એવા સમયે ટ્યુબરક્યુલિનમ વન ઓફ ધી બેસ્ટ મેડિસિન. એ ઉપરાંત મેં સ્ટેમોનિયમની વાત કરી. અમુક પ્રકારના બાળકોમાં કાર્સિનોસિન કે જેમાં પણ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ ખાસ જોવા મળતા હોય, ઘણી ખરી ભાવનાઓ એની સપ્રેસ રહેતી હોય, બહુ હાવભાવ દર્શાવતું ના હોય, દરેક સમયે કંટ્રોલ જેટલી બને એટલો કંટ્રોલ રાખીને ભાવના દર્શાવતું હોય, એ પ્રકારનું બાળક જ્યારે જણાય તો ડેફિનેટલી કાર્સિનોસિન નામની જે દવા છે એ ખૂબ રીતે બાળકને અસર કરતી હોય છે. તો મેં અગાઉ એક્ઝામ્પલ જે આપ્યું તે ફરીથી આપણે કનેક્ટ કરીએ કે એ સમયે એ જે દવા બાળકને અપાણી તો 3 જ મહિનામાં એની અંદર હાવભાવનો ફેરફાર શરૂ થઈ ગયો. એ થોડું શાંત તો રહેતું જ હતું પણ થોડુંક આઈ કોન્ટેક્ટ કરવાનું એણે શરૂ કર્યું, જેથી મધરને પણ પુનર્જન્મ થયો હોય એવું લાગ્યું. એવી જ રીતે પહેલાં બાકીના 6 મહિના વીત્યા, એટલે કે બીજા 3 મહિનાની દવા આપી, ટોટલ 6 મહિનાનો ગાળો વીત્યો. એ પછી બાળકની પર્સનાલિટી આખી બદલાયેલી જણાઈ. બાળક જે પોતાના વિશ્વમાં ખોવાયેલું રહેતું હતું એને બદલે પોતાના ફ્રેન્ડ બનાવવાના શરૂ કર્યા. કોઈક ભલે એના ફ્રેન્ડ લિમિટેડ હતા, એના જે મેઇન લક્ષણ જે હતા, મેઇન ગુણધર્મ જે તકલીફના હતા એ થોડા રહેતા હતા, પણ એની અંદર નવી શરૂઆત થઈ, એની અંદર એક નવું સિંચન થયું. એણે નવા ફ્રેન્ડ બનાવવાના શરૂ કર્યા, થોડોક આઈ કોન્ટેક્ટ એણે આપવાનો શરૂ કર્યો. પોતાના વર્લ્ડમાં જે એકદમથી અંદર ઘૂસી ગયેલું લાગતું હતું એને બદલે થોડુંક આજુબાજુ ધ્યાન હલાવવાનું શરૂ કર્યું, થોડોક આઈ કોન્ટેક્ટ વધારવાનું શરૂ કર્યું. તો આવી રીતે દર 3 મહિને એની અંદર ફેરફાર થતો ગયો. અને એ એટલા નાના સમયે જ્યારે ઓટિસ્ટિક હોવાના લક્ષણ દેખાણા અને ઝડપી સારવાર શરૂ કરી તો એની અંદર ઓલમોસ્ટ બાળક 4 વર્ષનું પહોંચે ત્યાં સુધી ઘણા ખરા જે લક્ષણ ઓટિઝમના જે ડેવલપ થવા જોઈએ એને બદલે બધા જ કંટ્રોલમાં આવવાના શરૂ થઈ ગયા. હેલ્ધી કંટ્રોલ હું કહીશ. કંટ્રોલ એટલે કે સપ્રેસ નથી થયા, પણ એની અંદર
એના મગજની જે ક્ષમતા છે, સુધારવાની ક્ષમતા કયો, માનસિક વિકાસમાં જ્યારે તકલીફ હતી તો એ માનસિક વિકાસની તકલીફ ભરપાઈ થવાની જે ક્ષમતા જે કહેવાય બ્રેઇનની, એમાં સુધારો આવ્યો. એને કારણે ઓટોમેટિક એના હાવભાવ બદલાણા, એનું અંદરનું વિશ્વ બદલાણું, એ બહારના લોકોને સ્વીકારતો થઈ ગયો. આવી રીતે એનામાં ફેરફાર થયો. તો ધીસ વોઝ ધ પાવર ઓફ ઓબ્વિયસલી હોમિયોપેથિક મેડિસિન્સ. સો એક વાત ચોક્કસ કહીશ, માતૃત્વ એક ઘડતરનો સમય છે. આપ પણ કદાચ એક માતા તરીકે અંદરથી ઘડાઈ રહ્યા હશો, નવો અનુભવ છે. તો એની અંદર જે કહેવાય બાળકની સતત સાથે રહી એક કોન્શિયસ પેરેન્ટ તરીકે જોડાયા રહીને, બાળકની સાથે જોડાયેલા રહીને તમે જો કશુંક એની અંદર યોગ્ય જ જાય છે ને, એવા સમયે જ્યારે તમને વિચાર આવ્યો હશે ત્યારે થોડું થોભી જઈ, થોડું વિચારો, થોડો સુધાર કરો, યોગ્ય નિદાન કરાવો અને જરૂર પડે તો યોગ્ય સારવાર કરાવો. બહુ આ અગત્યનો મુદ્દો છે. બાળક જ્યારે આગળ એની દુનિયામાં જ્યારે જશે ત્યારે ઘણું ખરું એવું છે કે જે એને અંદર બ્લોક કરશે, એના ડેવલપમેન્ટને બ્લોક કરશે, એની યોગ્ય સમગ્રતામાં એને વિકાસ કદાચ ન પણ થવા દે. તો એ જે કંઈ પણ એની અંદરનું આ વિશ્વ છે એને સમજી અને જો સુધાર કાર્ય સમયસર અને યોગ્ય રીતે થશે તો અચૂકપણે એની અંદર ફેર ચોક્કસ પડી શકશે. સાચું જ કહ્યું છે. જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે. તો મિત્રો, મને એવું લાગે છે કે શિવાજી મહારાજને છત્રપતિ પદ અપાવનાર માતા જીજાબાઈનું યોગદાન બિલકુલ ન ભૂલાય. એટલે માતા જો થોડીક જાગૃતિ દાખવે તો પોતાના બાળકનો વિકાસ સારી રીતે કરી શકે. જરૂર છે માતાના હૂંફાળા સ્પર્શની. અને સાથે સાથે આજનું મેડિકલ સાયન્સ પણ ખૂબ આગળ વધી રહ્યું છે. માતા જાગૃતિ દાખવીને પોતાના બાળકના વિકાસ પર પૂરેપૂરી નજર રાખે તો બાળકને ભવિષ્યના કેટલાય રોગોથી બચાવી શકાય. અને જો જન્મથી 3 વર્ષના ગાળામાં જ કોઈ શારીરિક કે માનસિક રોગનું નિદાન થઈ જાય તો આગળ જતાં એની સારવાર ઝડપી અને સારી થાય. આ વાતનો મર્મ આપણને મળ્યો ડૉક્ટર ગ્રીવા માગડ પાસેથી. ગ્રીવાબેન, બાળકનો ભાવનાત્મક વિકાસ અને એમાં કેટલીક એવી ક્ષતિઓ રહી જતી હોય, કેટલીક જન્મજાત પણ હોઈ શકે અને ક્યારેક એના જન્મ પછી પણ હોય. તો આ વિશે જે ADHD, ડાઉન સિન્ડ્રોમ અને ઓટિઝમ કે જે અત્યારે ખરેખર દરેક માતા પિતા માટે ચિંતાનો વિષય હોય છે કે આવો રોગ કોઈ મારી બાળકમાં તો નથી, મારું બાળક ક્યાંક આ રોગોથી પીડાવાનું તો નથી. તો એ વિષયમાં જે આપે તલસ્પર્શી માહિતી આપી એ અમારા પ્રેક્ષકો માટે ખૂબ ઉપયોગી નીવડવાની છે. અને એ માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું આપનો હાર્દિક આભાર માનું છું. ફરીથી પધારશો મેમ. નમસ્તે.